શું એકદમ નાના નવજાત બાળકને એસી વાળા રૂમમાં સુડાવવું સુરક્ષિત છે કે પછી તેને લઈને બાળકને શરદી ખાંસી કે ન્યુમોનિયા થઈ જશે? આ પ્રશ્ન અત્યારે દરેક પેરેન્ટ્સના મગજમાં હોય છે. પીડિયાટ્રિક સાયન્સનો સ્પષ્ટ જવાબ છે કે હા, રાખી શકો છો. એસીનો ઉપયોગ એકદમ સુરક્ષિત અને ફાયદાકારક છે. નવજાત બાળકની પરસેવાની ગ્રંથિઓ હજુ વિકસિત નથી હોતી, એટલે કે તે પોતાના શરીરને જાતે ઠંડુ નથી કરી શકતો. જો તમે તેને ગરમ રૂમમાં રાખો તો તેને અળાયું એટલે કે હીટ રેજ અથવા તો ડિહાઇડ્રેશન અને સૌથી ખતરનાક સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ આવું જોખમ પણ થઈ શકે છે. એસી બાળકના શરીરને ઓવરહીટથી બચાવે છે. ઠંડી હવાથી બાળકને ન્યુમોનિયા નથી થતો. ન્યુમોનિયા હંમેશા વાયરસ કે તો બેક્ટેરિયાને લઈને થાય છે. પણ એસી વાપરવાના અમુક નિયમો છે. રૂમનું તાપમાન હંમેશા 26 થી 27 ડિગ્રીની વચ્ચે જ સેટ કરો. વધુ ઠંડુ પણ નહીં અને વધુ ગરમ પણ નહીં. એસીની સીધી હવા બાળકના માથા કે શરીર પર ન આવવી જોઈએ. બાળકને હળવા સુતરાઉ કપડાં પહેરાવો અને જો જરૂર લાગે તો એક પાતળો ધાબળો પણ ઓઢાડી શકો. રૂમમાં ભેજ એટલે કે હ્યુમિડિફાઈ પણ રાખી શકો છો તમે. ઉનાળાની સંભાળ માટે અમે હંમેશા તમારી સાથે છીએ.